નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો એમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચર નંબર 19માં સ્વાધ્યાય 5.5 એ કમ્પ્લીટ કર્યું હતું. સ્વાધ્યાય 5.5માં ટોટલ 18 એક્ઝામ્પલ હતા. એ 18 એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા છે. ઓકે, તો આજે આપણે નવો ટોપિક પ્રચલ વિધેયનું વિકલિત એના વિશે અભ્યાસ કરીશું કે પ્રચલ વિધેયનું વિકલિત એટલે હકીકતમાં શું છે, બરાબર, એના વિશે અભ્યાસ કરીશું. તો પ્રચલ વિધેય કોને કહેવાય? તો ટોપિક કંઈક આ પ્રમાણે છે કે ઘણી વખત બે ચલ વચ્ચેનો સંબંધ ના તો સ્પષ્ટ હોય અને ના તો અસ્પષ્ટ, પરંતુ આપેલ બે ચલ વચ્ચે કોઈ ત્રીજો ચલ અલગ અલગ સાંકળ સ્વરૂપે રહીને પ્રથમ બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે. આ શું કહેવા માંગે છે એની વાત કરીએ હમણાં ડિટેલમાં. આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે તેમની વચ્ચેનો સંબંધ ત્રીજા ચલ દ્વારા વ્યક્ત થાય છે. અને જે ત્રીજો ચલ છે એને કહેવાય પ્રચલ, બરાબર. ઇંગ્લિશમાં એને પેરામીટર કહેવાય. એને એ જે ચલ છે, ત્રીજો ચલ, જે બે મુખ્ય ચલ છે એની સિવાયનો જે ત્રીજો ચલ કે જે બંને ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે એને શું કહેવાય? પ્રચલ. વધારે સ્પષ્ટ રીતે બે ચલ એક્સ અને વાય માટે જો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટી એન્ડ વાય ઇઝ ઇક્વલ્સ ટુ જી ઓફ ટી. આ શું કહેવા માગે છે કે એક્સ એ ટીનું વિધેય છે. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટીનો મતલબ શું કે એક્સ વિધેય છે, પણ કોનું? ટીનું. તમે જાણો છો કે એફ ઓફ ટી એટલે અંદર જે સંખ્યા હોય એમાં એ જે તે વિધેય હોય. એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટી એનો મતલબ કે એક્સ ટીનું વિધેય છે. એ જ રીતે વાય ઇઝ ઇક્વલ્સ ટુ જી ઓફ ટી એનો મતલબ કે વાય પણ કોનું વિધેય છે? ટીનું. એટલે એક્સ અને વાય બંને ટીના વિધેય છે. તો આ જે ટી છે એને શું કહેવાય? આ ટી ચલવાળા સમીકરણને પ્રચલ સમીકરણ કહેવાય. આ સ્વરૂપના વિધેયનું વિકલિત મેળવવા સાંકળના નિયમ પ્રમાણે સિમ્પલ શું કરવાનું છે? કશું નહીં. આપણે ઉદાહરણ 34 જોઈએ ડાયરેક્ટ. આમાં કોઈ એવી ખાસ મેથડ નથી કે કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે કઈ મેથડમાં જવું. તો જોઈએ ઉદાહરણ 24 કે જો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ કોસ થીટા અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ સાઇન થીટા હોય તો ડીવાય બાય ડીએક્સ મેળવો. હવે તમે જોયો તો એક્સ અને વાય બંને જો થીટાના થીટાના વિધેય છે. તમે જુઓ અહીંયા જે એક્સ છે, 34 નંબરના એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા તમને એક્સ ઇઝ ઇક્વલ ટુ છે એ કોસ થીટા. એનો મતલબ એક્સ જે છે એ થીટાનું વિધેય છે, બરાબર. આમાં ચલ તરીકે શું છે? થીટા. અને એ જ રીતે બીજું એક આપ્યું છે વાય ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પલી એ સાઇન થીટા. એટલે એક્સ અને તમે કેવું હોય તો આ રીતે કહી શકીએ, જેમ આપણે વાત કરી કે એક્સ જો ટીનું વિધેય હોય, વાય જો ટીનું વિધેય હોય, એ જ વાત તમે અહીંયા કરી શકો કે અહીંયા એક્સ કોનું વિધેય છે? થીટાનું. ધેટ મીન્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ થીટા, બરોબર. એક્સ થીટાનું વિધેય છે. એ જ રીતે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ સાઇન થીટાનો સિમ્પલ મતલબ શું થાય? વાય ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પણ શું થઈ ગયું? જી ઓફ થીટા. એનો મતલબ કે એક્સ અને વાય બંને થીટાના વિધેય છે. તો તમને પ્રશ્ન એવો કીધો છે કે ડીવાય બાય ડીએક્સ મેળવો, બરોબર. પ્રશ્ન એવો છે કે ડીવાય બાય ડીએક્સ મેળવો. હવે તમે સિમ્પલ જુઓ, ડીવાય બાય ડીએક્સ એનો મતલબ કે વાયનું એક્સ પ્રત્યે વિકલન. હવે અહીંયા જે વાય છે એ તો એમાં ચલ શું છે? થીટા, બરાબર. તમારે હકીકતમાં મેળવવાનું છે એવું કે વાયનું એક્સ પ્રત્યે વિકલન મેળવવાનું છે, પણ અહીંયા જે વાય જે છે એ તમારે એમાં ચલ શું છે? થીટા. એનો મતલબ કે જો તમને ડીવાય બાય ડી થીટા પૂછવું હોત તો સિમ્પલ એકદમ ઇઝી હતું. શું કે વાયનું થીટા પ્રત્યે વિકલન કરી નાખો. વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ સાઇન થીટા છે એનું થીટા પ્રત્યે વિકલન કરી નાખો એટલે તમને ડીવાય બાય ડી થીટા મળી જાય. પણ પ્રશ્ન આ નથી. તમને પૂછ્યું છે ડીવાય બાય ડીએક્સ, ધેટ ઇઝ વાયનું તમારે શું કરવાનું છે? એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે, બરાબર. તો હું શું કરીશ? સિમ્પલ મારે મેળવવું છે ડીવાય બાય ડીએક્સ. તો વાયનું હકીકતમાં કરવું છે મારે એક્સ પ્રત્યે વિકલન, પણ વાય છે કે એમાં થીટામાં. એનો મતલબ તો મારે જો વિકલન કરવું પડે ડીવાય બાય ડી થીટા, બરોબર. આ જે વાય છે એનું થીટા પ્રત્યે વિકલન કરું. અને એ જ રીતે આ જે એક્સ છે એ પણ કેમાં છે? થીટામાં જ છે. તો હું એક્સનું પણ થીટા પ્રત્યે વિકલન કરું. તમે જો આને અમથું આ રીતે લખી શકાય, કારણ કે ડી થીટા કેન્સલ. તમે જાણો છો કે અંશનો છેદ એનો મતલબ આ ડી થીટા છેદમાં આવશે, અને છેદનો છેદ એનો મતલબ આ ડી થીટા ઉપર જાય, એટલે બંને ડી થીટા કેન્સલ થાય એટલે વધે શું? ફક્ત ડીવાય બાય ડીએક્સ. એનો મતલબ ડીવાય બાય ડીએક્સને તમે આવી રીતે લખી શકો, એકદમ સિમ્પલ, બરાબર. હવે ડીવાય બાય ડી થીટા તો તમે મેળવી શકો, કારણ કે વાય જે છે એ થીટાનું વિધેય છે, તો ડીવાય બાય ડી થીટા મળે. તો અહીં વાત કરીએ શું મળશે ડીવાય બાય ડી થીટા?
એનો મતલબ વાયનું થીટા પ્રત્યે વિકલન, એટલે આનું થીટા પ્રત્યે વિકલન, એટલે એ તો અચળ જ છે. સાઇન થીટાનું વિકલન શું થાય? કોસ થીટા, એટલે ડીવાય બાય ડી થીટા તમને ખબર પડી ગઈ, બરોબર. એ જ રીતે નીચે ડીએક્સ બાય ડી થીટા, એટલે એક્સ બરાબર એ કોસ થીટા છે, તો ડીએક્સ બાય ડી થીટા શું થાય? એક્સનું તમારે થીટા પ્રત્યે વિકલન કરવાનું, સિમ્પલ. તો આનું થીટા પ્રત્યે વિકલન કરો તો એ અચળ છે, કોસનું વિકલન માઇનસ સાઇન થઈ જશે, માઇનસ સાઇન થીટા, એટલે ડીવાય બાય ડી થીટાની કિંમત તમે મેળવી લીધી, છેદમાં ડીએક્સ બાય ડી થીટા છે તો એની કિંમત પણ તમે મેળવી લીધી. હવે સિમ્પલ બંનેની કિંમત આમાં મૂકો. મારે મેળવવું છે ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સને હું આ રીતે લખી શકું, અને ડીવાય બાય ડી થીટા અને ડીએક્સ બાય ડી થીટા બંનેની કિંમત મારી જોડે છે. ડીવાય બાય ડી થીટાની કિંમત શું છે તમે જુઓ તો એ કોસ થીટા, ઓકે. અને એ જ રીતે ડીએક્સ બાય ડી થીટાની માઇનસ એ સાઇન થીટા. હવે અહીંયા અંશ અને છેદમાં એ કેન્સલ, કોસ થીટાના છેદમાં સાઇન થીટા, બરોબર. માઇનસ તો છે એટલે માઇનસ એઝ ઇટ ઇઝ. કોસના છેદમાં સાઇન શું થાય? કોટ. સાઇનના છેદમાં કોસ તો ટેન, કોસના છેદમાં સાઇન એટલે કોટ. એટલે સિમ્પલી તમને પ્રશ્ન એવો પૂછો ડીવાય બાય ડીએક્સ એટલે શું, તો એને જવાબ શું આવશે? ડીવાય બાય ડીએક્સનો માઇનસ કોટ થીટા, બરોબર છે. એટલે તમે જોઈ શકો છો આન્સર માઇનસ કોટ થીટા. એટલે સિમ્પલી આ એક્ઝામ્પલ જે આપણે ઉદાહરણ 34ની વાત કરીએ, આગળ હજુ બીજા 3 એક્ઝામ્પલ જોઈશું, 35, 36 અને 37. એ 3 એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 5.6 છે એ ફક્ત ને ફક્ત આ મેથડ પર જ આધારિત છે. ફરીથી વાત કરીએ, આપણે દરેક એક્ઝામ્પલ તો નહીં ગણીએ, પણ અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપો કે તમને એક્સ અને વાય કરીને 2 અલગ અલગ વિધેય સમીકરણ આપ્યા હશે, અને એક્સ જે છે અને વાય જે છે એ બંને કોઈ એક અલગ વિધેયનું સમીકરણ હશે, બરોબર. અહીંયા તમે જો એક્સ છે સમીકરણ છે, વિધેય છે કોનું? થીટાનું. એ જ રીતે વાય પણ કોનું છે? થીટાનું. અને તમને પ્રશ્ન પૂછશે ડીવાય બાય ડીએક્સ. હવે વાયનું આપણે એક્સ પ્રત્યે વિકલન કરવું છે, પણ વાય તો છે થીટામાં વિધેય, એટલે હકીકતમાં હું વાયનું એક્સ પ્રત્યે કરવું હોય તો હું શું કરું? પહેલા વાયનું થીટા પ્રત્યે કરું, એ જ રીતે નીચે એક્સનું થીટા પ્રત્યે કરું, જે તે વિધેય હોય. જેમ કે અહીંયા થીટા છે તો થીટા કદાચ ટી હોત તો મારે ડીવાય બાય ડીટી મેળવવું પડત, બરાબર. ઓકે, હજુ એક એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 35. જો x ઇઝ ઇક્વલ્સ ટુ 80 સ્ક્વેર, 35 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. 35 નંબરમાં એવું છે કે જો x ઇઝ ઇક્વલ્સ ટુ 80 સ્ક્વેર સિમ્પલી, અને y ઇઝ ઇક્વલ્સ ટુ 280, y ઇઝ ઇક્વલ્સ ટુ 280, તો ડીવાય બાય ડીએક્સ મેળવો. x ઇઝ ઇક્વલ્સ ટુ 80 સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ્સ ટુ 280, તો સિમ્પલી શું મેળવો? ડીવાય બાય ડીએક્સ. હવે તમે સિમ્પલ જુઓ કે એક્સ વિધેય છે કેમાં? ટીમાં, બરોબર. એક્સનો જો એ તો તમે જાણો છો કે એ જે છે એ શું છે? બંનેમાં અચળ છે. એક્સ વિધેય છે, જેમ અહીંયા એક્સ વિધેય હતું થીટામાં, એ જ રીતે અહીંયા એક્સ વિધેય છે કેમાં? ટીમાં. એનો મતલબ કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ ટી. સિમ્પલી એક્સ ઇઝ ધી ફંક્શન ઓફ ટી, બરોબર. એક્સ ટીનું વિધેય છે. એ જ રીતે અહીંયા પણ શું છે? 2a તો અચળ છે, ટી તો ટી શું છે? ચલ. એનો મતલબ અહીંયા પણ વાય જે છે એ કેમાં વિધેય છે? ટીમાં. અને પ્રશ્ન મને પૂછવો છે શું? ડીવાય બાય ડીએક્સ મેળવો. હવે તમે જાણો છો કે વાયનું એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે, પણ વાય છે તો ટીમાં, એનો મતલબ મારે વાયનું શું કરવું પડે? ટી પ્રત્યે વિકલન કરવું પડે. સિમ્પલી એ જ રીતે એક્સનું શું કરવું પડે? ટી પ્રત્યે, ધેટ ઇઝ ડીએક્સ બાય ડીટી. હવે ડીવાય બાય ડીટી તમે મેળવી શકો, કારણ કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ 280 છે, તો આમાં ચલ તરીકે ટી છે, તો એનું સિમ્પલ તમે મેળવી શકો. શું? ડીવાય બાય ડીટી વિકલન શું થશે? 2a તો અચળ છે, ટીનું ટી પ્રત્યે 1. ઓકે, જેમ તમે ડીવાય બાય ડીટી મેળવ્યું એ જ રીતે તમારે ડીએક્સ બાય ડીટી પણ મેળવવું પડશે. ડીએક્સ બાય ડીટી એટલે શું? તો કે એક્સનું ટી પ્રત્યે વિકલન, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 80 સ્ક્વેર આપ્યું છે, એનું તમે ક્યાં કરશો? ટી પ્રત્યે વિકલન કરો, તો એ તો અચળ છે. હવે ટી સ્ક્વેરનું શું થાય? ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, એનો મતલબ 2 ઇન્ટુ ટી, અને ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 ની જગ્યાએ 1, એનો મતલબ શું આવશે? 2a t. એટલે ડીવાય બાય ડીટી મળી ગયું. અહીંયા સિમ્પલી ડીએક્સ બાય ડીટી. હવે ડીવાય બાય ડીટી મળી ગયું શું? 2a અપોન ડીએક્સ બાય ડીટી શું મળ્યું? 2at. તો અંશ અને છેદમાં 2a કેન્સલ, તો જવાબ શું આવશે? સિમ્પલી 1 અપોન ટી. એનો મતલબ ડીવાય બાય ડીએક્સ જે તમને પૂછ્યું તો એ શું આવશે? 1 અપોન ટી. તો એ તમે આન્સર જોઈ શકો છો. એક્ઝામ્પલ નંબર 35માં, એક્ઝામ્પલ 35માં ડીવાય બાય ડીએક્સ શું આવે છે? સિમ્પલ 1 અપોન ટી, બરાબર. આ જ રીતે આપણે દરેક એક્ઝામ્પલ ગણવાના છે, સિમ્પલ. ત્યારબાદ ઉદાહરણ 36 જોઈએ તો જો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ થીટા પ્લસ સાઇન થીટા અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ 1 માઇનસ કોસ થીટા. અહીંયા જો એક્સ અને વાય કોના વિધેય છે? થીટાના.
કારણ કે અહીંયા ચલ તરીકે શું છે થીટા, એટલે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ તો અચળ છે. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ ઓફ થીટા પ્લસ સાઇન થીટા અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ એ 1 માઇનસ કોસ થીટા. દેટ ઇઝ સિમ્પલી મીન્સ એક્સ અને વાય બંને શું છે થીટાના વિધેય છે. તમારા પ્રશ્ન છે ડીવાય બાય ડીએક્સ મેળવો. તો ફરીથી ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે શું કરવું પડે? અહીંયા આ એવું કે છે કે વાયનું એક્સ પ્રત્યે વિકલન કરો, પણ વાય તો છે થીટામાં વિધેય, એટલે હું શું કરું? વાયનું થીટા પ્રત્યે વિકલન કરું, એટલે મતલબ કે ડીવાય બાય ડી થીટા મેળવું. અને એ જ રીતે એક્સ પણ થીટામાં છે એટલે ડીએક્સ બાય ડી થીટા. એટલે આ વાય છે એની ઉપરથી ડીવાય બાય ડી થીટા મેળવો. જો અહીંયા મેળવ્યા છે ડીવાય બાય ડી થીટા એ ઓફ સાઇન થીટા સમથિંગ થશે. અને ડીવાય બાય ડીએક્સ બાય ડી થીટા મેળવો, તો અહીંયા થીટા પ્રત્યે વિકલન કરો તો ડીએક્સ બાય ડી થીટા આ રીતે આવશે. તો ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર તમે સિમ્પલ શું લખી શકો? ડીવાય બાય ડીએક્સ બરાબર તો ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા. બંનેની કિંમત તમે મેળવી, બરોબર? એની કિંમત મૂકી દો. અહીંયા એ બંને શું થશે? કેન્સલ થશે. 1 પ્લસ કોસ થીટા એટલે શું થાય? 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ વર્ગ થીટા બાય 2, બરાબર? એટલે છેલ્લે શું થશે? ઓકે, અહીંયા જો અમે કદાચ તમે ટેન થીટા બાય 2 આન્સર ના લખો તો પણ ચાલે. જો એની વાત કરીએ કેમ? એ ઓફ સાઇન થીટા અપોન એ ઓફ 1 પ્લસ કોસ થીટા છે. હવે તમે કદાચ અહીંયા એ કેન્સલ કરો, બરોબર? અહીંયા તમે સિમ્પલી એ કેન્સલ કરો એટલે જવાબ તરીકે શું? ફક્ત સાઇન થીટાના છેદમાં 1 પ્લસ કોસ થીટા. આટલો આન્સર રાખો તો પણ ચાલે. પણ અહીંયા બુકમાં મેં ટેન થીટા બાય 2 લખ્યું છે, તો એ કઈ રીતે આવે એની વાત કરીએ. તો સિમ્પલી સાઇન થીટા એટલે પેલું સૂત્ર સાઇન 2 થીટાનું સૂત્ર શું છે? સાઇન 2 થીટાનું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, બરોબર? આ એનું સૂત્ર છે. સાઇન 2 થીટાનું સૂત્ર શું છે? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પણ અહીંયા સાઇન થીટા છે, બરોબર? સૂત્રમાં શું થાય? જો ખૂણો છે એનો અડધો થઈ જાય. 2 થીટા છે તો થીટા થીટા, તો અહીંયા તો થીટા જ છે, તો અહીંયા એનો અડધો ખૂણો થશે. એટલે શું થશે? 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 છેદમાં 1 પ્લસ કોસ થીટા. આ સૂત્ર છે કોનું? 2 કોસ વર્ગ થીટા બાય 2નું, બરોબર? 1 પ્લસ કોસ થીટા કોનું સૂત્ર છે? 2 કોસ વર્ગ થીટા બાય 2નું. એટલે 2 કેન્સલ. અહીંયા કોસ થીટા બાય 2, અહીંયા કોસ વર્ગ થીટા બાય 2, એટલે એક કોસ થીટા બાય 2 કેન્સલ. એટલે અહીંયા સાઇન થીટા બાય 2, અહીંયા કોસ થીટા બાય 2, એટલે સિમ્પલ શું આવશે? ટેન થીટા બાય 2. સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા, એટલે સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2 એટલે શું આવશે? ટેન થીટા બાય 2, બરોબર? તો આ એ રીતે આપેલો છે આન્સર, પણ જરૂરી નથી. મેં કીધું એમ તમે ખાલી સિમ્પલ એ કેન્સલ કરીને સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટા લખો તો પણ ચાલે. ઓકે, ત્યારબાદ લાસ્ટ ઉદાહરણ જોઈએ સ્વાધ્યાય 5.6 પહેલાનું. જો એક્સની 2/3 પ્લસ વાયની 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ એની 2/3 હોય તો ડીવાય બાય ડીએક્સ મેળવો. ડીવાય બાય ડીએક્સ મેળવો સિમ્પલી, બરોબર? તમારે અહીંયા જુઓ તો સમીકરણ કંઈક આ પ્રમાણે છે. એક્સની 2/3 પ્લસ વાયની 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ એ રેસ ટુ 2/3. તો ડીવાય બાય ડીએક્સ મેળવો. એટલે સિમ્પલ એક્સ પ્રત્યે વિકલન કરવાનું છે તમારે આ સમીકરણનું. આ સમીકરણનું શું કરવાનું છે? એક્સ પ્રત્યે વિકલન. તો કરીએ, ચલો. બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરી દો. એમ મતલબ ડી બાય ડીએક્સ ઓફ આ બાજુ એક્સ પ્રત્યે, બંને બાજુ મારે એક્સ પ્રત્યે વિકલન કરવું પડે, બરાબર? અહીંયા શું છે? એક્સ રેસ ટુ 2/3 પ્લસ વાય રેસ ટુ 2/3. હવે સિમ્પલી ડી બાય ડીએક્સ અંદર આપી દઉં તો શું થશે? ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ 2/3 પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય રેસ ટુ 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય ડીએક્સ ઓફ એ રેસ ટુ 2/3. હવે અહીંયા ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ 2/3 તે સિમ્પલી મીન્સ શું થશે? કે એક્સની n ઘાત પ્રમાણે આપણે વિકલન કરવાનું. એટલે ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, એટલે 2/3 આગળ, ઘાતમાં એકનો ઘટાડો. એનો મતલબ 2/3 માઇનસ 1, ઘાતમાં એકનો ઘટાડો. તો 3 લસા લ્યો એટલે 2 - 3 એટલે -1/3 આવશે, બરાબર? એક્સ પ્રત્યે વિકલન કરું તું ને એક્સ પ્રત્યે થયું. એ જ વાત પાછી અહીંયા ડી બાય ડીએક્સ ઓફ વાય રેસ ટુ 2/3, તો ઘાત આગળ 2/3, વાય રેસ ટુ 2/3 - 1 એટલે ત્યાં પણ -1/3 આવશે. કરવું તું કોની પ્રત્યે વિકલન? આપણે હકીકતમાં કરવી છે એક્સની n ઘાત પ્રત્યે, પણ અહીંયા એક્સ નથી, અહીંયા શું છે? વાય. એટલે મારે ફરીથી વાયનું ગુણવું પડે, મતલબ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એ શું છે? અચળ, બરોબર? એ શું છે? અચળ. અને અચળની ઘાત પણ પાછી અચળ જ હોય, તો એનો મતલબ આ આખું પદ કેવું છે? અચળ. અને અચળનું વિકલન શું થાય? 0, બરાબર? હવે મને પ્રશ્ન એવો છે કે ડીવાય બાય ડીએક્સ મેળવો, એટલે સિમ્પલ મારે આના સૂત્રનો કરતા બનાવવાનો છે, બરાબર? એટલે પહેલા આ પદને આ બાજુ રાખું, પહેલા પદને પેલી બાજુ લઈ દઉં. એટલે શું થશે? આ પ્લસ 2/3 છે, -2/3 એક્સ રેસ ટુ -1/3 લખાય, બરોબર?
આ પદ, આ જે પદ છે ને આ બાજુ લખ્યું ને આ પદ હું પેલી બાજુ લઈ ગયું, એટલે આ રીતે થઈ ગયું. હવે dy બાય dx મેળવવું છે તો આને મારે શું કરવું પડે? છેદમાં લઈ જવું પડે. 2/3 y રેસ ટુ -1/3 એટલે 2/3 2/3 કેન્સલ. y રેસ ટુ -1/3 છે ઉપર લઈ જાવ એટલે y રેસ ટુ +1/3 અને અહીંયા x રેસ ટુ -1/3 છે નીચે લાવવું એટલે x રેસ ટુ +1/3. કારણ કે આપણે બને ત્યાં સુધી ઘાત માઇનસ ન હોય એવું કરવાનું. એટલે અહીંયા આ માઇનસ એઝ ઇટ ઇઝ y રેસ ટુ 1/3 ઉપર આવે અને x રેસ ટુ 1/3 નીચે આવે. તો જોઈએ આન્સર તરીકે શું છે. ઓકે, તો જો અહીંયા પછી મેં 1/3 બંનેની જો અહીંયા y રેસ ટુ 1/3 છે, નીચે પણ x રેસ ટુ 1/3 છે, એટલે બંનેની ઘાત કેવી છે? સરખી. તો મેં આ રીતે કર્યું, માઇનસ ઘાત બંનેની કોમન કાઢી લીધું. મતલબ y ના છેદમાં x 1/3 બંનેની ઘાત છે તો એને મેં બહાર કોમન કાઢી લીધી. એટલે માઇનસ y અપોન x રેસ ટુ 1/3. બરોબર, તો માઇનસ y અપોન x રેસ ટુ 1/3. ઓકે ફાઇન. તો 4 એક્ઝામ્પલ જોઈએ આપણે, 4 ઉદાહરણ. બસ આ જ મેથડના આપણે દાખલા ગણવાના છે. હવે જોઈએ સ્વાધ્યાય 5.6. સ્વાધ્યાય 5.6માં જુઓ, પ્રશ્ન 1 થી 10માં. હવે ટોટલ જુઓ, સ્વાધ્યાય 5.6માં ટોટલ પ્રશ્ન 11 છે. બરાબર, ટોટલ 11 પ્રશ્ન છે. એમાંથી આપણે પહેલા 10 પ્રશ્નમાં શું કઈ રીતે કરવાનું છે? તો કે જો પ્રશ્ન 1 થી 10માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે હોય તો તે પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx મેળવો. એટલે જે ઉદાહરણ આપણે ગણ્યા છે એ જ. તો જોઈએ સૌથી પહેલા તો પહેલું છે x ઇઝ ઇક્વલ્સ ટુ, ઓકે આપણે આમાં જ વાત કરીએ. ઓકે, સ્વાધ્યાય 5.6 બરાબર, 1 થી 11 એક્ઝામ્પલ્સ છે. એમાં 1 થી 10માં આપણે શું કરવાનું છે? તો કે dy બાય dx મેળવવાનું છે. તો પહેલું જુઓ, x ઇઝ ઇક્વલ્સ ટુ 2at² અને y ઇઝ ઇક્વલ્સ ટુ 8t⁴. એનો મતલબ તમે જુઓ કે x અને y બંને શું છે? ટીના વિધેય છે. એનો મતલબ x પણ ટીનું વિધેય છે, y પણ શું છે? ટીનું વિધેય. એનો મતલબ કે તમને dy બાય dx કીધું છે એટલે શું કરવું પડે મારે? dy બાય dt મેળવું અને એ જ રીતે dx અપોન dt મેળવું. અને પછી સિમ્પલી dy બાય dt, dy બાય dx બરાબર શું લખી શકું? dy બાય dt અપોન dx બાય dt. તો જો x બરાબર 2at² છે તો x ટીનું વિધેય છે, એ જ રીતે y પણ શું છે? ટીનું વિધેય. એટલે મારે x નું t પ્રત્યે વિકલન કરવાનું, y નું પણ t પ્રત્યે, એટલે dx અપોન dt એ તમે ગણો તો 4at આવશે. અને સિમ્પલી એ જ રીતે dy બાય dt તો એ આવશે 4at⁴. હવે dy બાય dt મળી ગયું, dx બાય dt મળી ગયું. પ્રશ્ન મારે છે dy બાય dx નો. તો dy બાય dx ને હું dy બાય dt અપોન dx બાય dt લખી શકું. બરાબર, કારણ કે dt કેન્સલ થાય એટલે dy અપોન dx એઝ ઇટ ઇઝ. એટલે સિમ્પલ આ રીતે હું લખી શકું. dy બાય dt ની કિંમત મારી જોડે છે, dx બાય dt ની કિંમત મારી જોડે છે. કિંમત મૂકું અને જે કેન્સલ થતું હોય કેન્સલ કરું તો 4 કેન્સલ, એ કેન્સલ. ઉપર t નો 3 ઘાત ને નીચે t એટલે એક t કેન્સલ એટલે t². ઓકે, ત્યારબાદ એ જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલ્સમાં શું છે? x ઇઝ ઇક્વલ્સ ટુ a cos θ, y ઇઝ ઇક્વલ્સ ટુ b cos θ. સિમ્પલ છે, x થીટાનું વિધેય છે, y પણ થીટાનું વિધેય છે. તો એનો મતલબ કે મારે શું કરવું પડે? x નું થીટા પ્રત્યે વિકલન કરવું પડે. જે તે ચલ હોય એ પ્રત્યે જ વિકલન થશે. તો અહીંયા x થીટાનું વિધેય છે, y પણ થીટાનું વિધેય છે, એટલે શું કરવું પડે મારે? dx બાય d θ મેળવું અને dy બાય d θ. તો dx બાય d θ તમે મેળવશો તો એ માઇનસ સાઇન થીટા આવશે. એ જ રીતે dy બાય d θ મેળવો તો એ માઇનસ b સાઇન થીટા આવશે. બરોબર, આપણને પૂછ્યું છે dy બાય dx નું, તો dy બાય dx બરાબર શું લખી શકાય? dy બાય d θ અપોન dx બાય d θ લખી શકાય. ઓકે, હવે dy બાય d θ ની કિંમત આપણે અત્યારે જ મેળવી. dy બાય d θ ની કિંમત માઇનસ b સાઇન થીટા અપોન dx બાય d θ, તો એની કિંમત માઇનસ a સાઇન થીટા. બરોબર, તો સાઇન થીટાના છેદમાં સાઇન થીટા, એનો મતલબ બંને સરખા છે એટલે કેન્સલ. માઇનસ માઇનસ કેન્સલ, એટલે જવાબ શું આવશે? ફક્ત b ના છેદમાં a. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. તો x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન t, y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ 2t. બરાબર, તો આ બધા એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. જો આપણે કરતા નથી, x t નું વિધેય છે એટલે dx બાય dt મેળવો, y પણ t નું વિધેય છે એટલે dy બાય dt મેળવો. પછી dy બાય dx પૂછવું છે તો dy બાય dt છેદમાં dx બાય dt મેળવો. બરાબર, આપણે કિંમત
કિંમત તો આપે ને અહીંયા જ મેળવી આગળ સિમ્પલ એની કિંમત મૂકો એટલે શું થશે, સાદુરૂપ આપો એટલે અહીંયા જો સાઇન 2t છે એનો મતલબ સાઇન 2 થીટાનું સૂત્ર વાપરો એટલે 2 સાઇન t ઇન્ટુ કોસ ટી લખી શકો, 2 સાઇન t ઇન્ટુ કોસ ટી કેન્સલ, માઇનસ 2 ગુણ્યા 2 એટલે 4 થશે એટલે માઇનસ 4 સાઇન ટી. બરાબર. એ જ રીતે એક્ઝામ્પલ ચોથો જુઓ તો ત્યાં એક્સ અને વાય બંને જો ટીના વિધેય છે એટલે dx બાય dt મેળવો, dy બાય dt મેળવો, પછી સિમ્પલ dy બાય dx બરાબર શું લખી શકાય, dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ dy અપોન dt dx અપોન dt. બરાબર છે. ઓકે, ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ તો 5માં શું છે, x ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થીટા માઇનસ કોસ 2 થીટા અને y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. દેટ ઇઝ સિમ્પલી x અને y તમે જુઓ બંને કોના વિધેય છે, બંને ટીના વિધેય છે. x પણ ટીના નહીં થીટાના વિધેય છે, x પણ થીટાનું વિધેય છે, y પણ થીટાનું વિધેય છે. એટલે સિમ્પલ મારે મેળવવું હોય જો dy બાય dx તો y નું x પ્રત્યે વિકલન કરવાનું, પણ y નું x પ્રત્યે થાય નહીં કારણ કે y માં ચલ તરીકે શું છે થીટા, એટલે હું dy બાય d થીટા મેળવું, dx બાય d થીટા મેળવું 5માં. બરોબર. એક્ઝામ્પલ નંબર 5માં dx બાય d થીટા મેળવું, dy બાય d થીટા મેળવું. બરાબર. બંનેની કિંમત મળી જાય પછી મારે પ્રશ્ન છે dy બાય dx મેળવવાનો, તો dy બાય dx બરાબર dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા લખી શકું. હવે dy બાય d થીટાની તમે કિંમત મેળવી છે, dx બાય d થીટાની પણ કિંમત મેળવી છે. બરાબર. કિંમત મૂકો, જો સાદુરૂપ થતું હોય તો આપો, નહીં તો નહીં આપવાનું. તો અહીંયા કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા અપોન 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. બરોબર. એટલે અહીંયા સાદુરૂપ નથી થતું એટલે એ જ આપણો જવાબ. ત્યારબાદ આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ 6માં શું છે મિત્રો એ જુઓ. એક્ઝામ્પલ 6 છે x ઇઝ ઇક્વલ્સ ટુ a થીટા માઇનસ સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ્સ ટુ a 1 પ્લસ કોસ થીટા. બરોબર. કઈ રીતે વિધેય છે, x ઇઝ ઇક્વલ્સ ટુ a થીટા માઇનસ સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ્સ ટુ a 1 પ્લસ કોસ થીટા. તો x અને y બંને કોના વિધેય છે, થીટાના. તો x નું થીટા પ્રત્યે વિકલન કરો, y નું થીટા પ્રત્યે વિકલન કરો એટલે dx બાય d થીટા મેળવો, dy બાય d થીટા મેળવો. પછી dy બાય dx બરાબર શું લખી શકાય, dy બાય d થીટા અપોન dx બાય d થીટા. બરોબર. એક્ઝામ્પલ નંબર 6માં થીટાના વિધેય છે એટલે dx બાય d થીટા મેળવ્યું, dy બાય d થીટા મેળવ્યું. હવે પ્રશ્ન મારે છે dy બાય dx મેળવવાનો, તો dy બાય dx બરાબર હું શું લખી શકું, dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. હવે dy બાય d થીટાની તમે કિંમત મેળવી, અહીંયા આવી માઇનસ a સાઇન થીટા. સિમિલરલી એ જ રીતે dx બાય d થીટાની કિંમત પણ તમે મેળવી, અંદર કિંમત મૂકો તો આની કિંમત માઇનસ a સાઇન થીટા અપોન a 1 માઇનસ કોસ થીટા. આ રીતે કંઈક સમથિંગ આવે છે. હવે એ કેન્સલ, સાઇન થીટાની તમે કિંમત મૂકો, સાઇન 2 થીટા વાળું સૂત્ર વાપરો એટલે શું થશે અહીંયા 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2, આનું સૂત્ર આ થશે. અને 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન વર્ગ થીટા બાય 2 એટલે 2 સાઇન વર્ગ થીટા બાય 2. બરાબર. હવે 2 કેન્સલ, અહીંયા એક સાઇન થીટા બાય 2 એક સાઇન થીટા બાય 2 કેન્સલ એટલે જવાબ શું આવશે, માઇનસના માઇનસ કોસના છેદમાં સાઇન એટલે કોટ એટલે માઇનસ કોટ થીટા બાય 2. ઓકે ફાઇન. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 7. તમે જો એક્ઝામ્પલ નંબર 7 એમાં છે x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ક્યુબ ટી અપોન અંડર રૂટ કોસ 2t અને y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ક્યુબ ટી અપોન અંડર રૂટ કોસ 2t. એટલે x અને y બંને કોના વિધેય છે, ટીના. એટલે અહીંયા પણ મારે શું કરવું પડશે, dx બાય dt અને dy બાય dt. બરોબર. તો એની કેલ્ક્યુલેશન જો અહીંયા કરેલી છે, વર્ગમૂળ છે એટલે થોડુંક કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપવું પડશે, નહીં તો ગણતરીમાં ભૂલ આવશે. ઓકે. x અને y જો બંને ટીના વિધેય છે એટલે dx બાય dt મેળવવું પડે. બરાબર. અને એ જ રીતે શું મેળવવું પડે, dy બાય dt. બરોબર. dx બાય dt મેળવવું પડે, એ જ રીતે dy બાય dt મેળવવું પડે. તો જો કેલ્ક્યુલેશન થોડીક લાંબી થશે કારણ કે વર્ગમૂળ વાળું છે એટલે, અને પ્લસ એમાંય તે પાછું અંશ અને છેદ વાળું છે એટલે dx બાય dt બરાબર d બાય dt ઓફ x ની કિંમત તમે આ જાણો છો. હવે જો એક વિધેય અંશમાં છે એક વિધેય છેદમાં છે એટલે શું થશે, પેલો ભાગાકાર વાળો નિયમ વાપરો, છેદ એમના એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદમાં શું છે, વર્ગમૂળની અંદર કોસ 2t, એનો મતલબ વર્ગમૂળ અને પાછો વર્ગ આવશે એટલે વર્ગ અને વર્ગમૂળ બંને એક સાથે દૂર થાય એટલે સિમ્પલ કોસ 2t વધશે છેદમાં. હવે તો કે d બાય dt ઓફ સાઇન ક્યુબ t એટલે આનું વિકલન કરો અને d બાય dt ઓફ અંડર રૂટ કોસ 2t એનું વિકલન કરો.
બરાબર, સાદુરૂપ આપશો એટલે જવાબ છેલ્લે કંઈક આ પ્રમાણે આવશે dx બાય dt નો. એ જ રીતે મારે dy બાય dt પણ મેળવવાનું છે. બરાબર, આ કેલ્ક્યુલેશન તો ફક્ત dx બાય dt માટે થઈ. એ જ રીતે મારે dy બાય dt ની પણ કેલ્ક્યુલેશન મૂકવાની છે. એટલે dy બાય dt ની ફરીથી પાછી એ જ રીતે dy બાય dt, તો d બાય dt ઓફ y ની કિંમત તમે મૂકો cos ક્યુબ t અપોન અંડર રૂટ cos 2t. એટલે અંશ અને છેદમાં બંનેમાં t વાળા વિધેય છે એટલે ભાગાકારનો નિયમ વાપરો. છેદ એમના એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. અહીંયા પણ cos 2t વર્ગમૂળમાં છે અને એનો વર્ગ કરું તો વર્ગ અને વર્ગમૂળ બંને દૂર થાય એટલે ફક્ત cos 2t વધે. હવે d બાય dt ઓફ cos ક્યુબ t છે, આનું સાદુરૂપ આપો એટલે એનો મતલબ એનું વિકલન કરો. અને એ જ રીતે d બાય dt ઓફ અંડર રૂટ cos 2t છે એનું વિકલન કરો, સાદુરૂપ આપો એટલે છેલ્લે આન્સર તરીકે આવશે dy બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ આ પ્રમાણે કંઈ. હવે dx બાય dt ની કિંમત તમને મળી ગઈ, dy બાય dt ની કિંમત મળી ગઈ, બંનેની કિંમત મળી ગઈ. પછી મને પ્રશ્ન શું છે? dy બાય dx મેળવવાનો. તો dy બાય dx બરાબર શું લખી શકાય? dy બાય dx બરાબર dy બાય dt છેદમાં dx બાય dt. બરાબર, dy બાય dt ની તમે કિંમત મેળવી છેદમાં dx બાય dt ની તમે કિંમત મેળવી. બરોબર, એટલે બંનેની કિંમત મૂકશો તો ફક્ત કિંમત મૂકીને છોડી દો તો પણ ચાલશે, પણ બને ત્યાં સુધી તમારે પ્રાયોરિટી આપવાની કે જેટલું બને એટલું તમે સાદુરૂપ આપો. બરોબર, અહીંયા જો એમાં થોડુંક સાદુરૂપ આપ્યું છે લેન્ધી, કારણ કે ત્યાં એ સૂત્રનો ઉપયોગ પણ કર્યો છે. અહીંયા જો કંઈક આ પ્રમાણે સૂત્ર બને છે કે 3 sin t માઇનસ 4 cos વર્ગ t ઇન્ટુ sin t. બરાબર, અને એ જ રીતે નીચે કંઈક 3 cos t માઇનસ 4 sin વર્ગ t ઇન્ટુ cos t. ઓકે, ત્યાંથી આપણે ખાલી સિમ્પલ કોમન કાઢીશું. ઓકે, સૂત્ર જો અહીંયા બને છે 3 cos t માઇનસ 4 cos ક્યુબ t અને નીચે 3 sin t માઇનસ 4 sin ક્યુબ t. હકીકતમાં આ જે સૂત્ર છે ને એ cos 3 થીટાનું સૂત્ર છે અને નીચે જે છે ને 3 sin t માઇનસ 4 sin ક્યુબ t એ sin 3 થીટાનું સૂત્ર છે. તમને જો સૂત્ર ખાસ આવડવા જોઈએ. sin 3 થીટાનું સૂત્ર શું છે? 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો આ જો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. ઓકે, એટલે આ સૂત્ર sin 3 થીટાના, cos 3 થીટાના, એ જ રીતે tan 3 થીટાનું પણ સૂત્ર આવે છે. એ જે મેન 3 સૂત્ર છે 3 થીટાવાળા 3 સૂત્ર sin, cos અને tan, એ યાદ રાખવા ખૂબ જરૂરી છે. કારણ કે ક્યાંક મેં વાત કરી કે કેલ્ક્યુલેશનમાં ક્યાંક આ રીતે જો થયું કે 3 નીચે જો સૂત્ર કે 3 sin t માઇનસ 4 sin ક્યુબ t, એટલે આ સૂત્ર છે sin 3t નું. અને એ જ રીતે ઉપર તમે જો cos 3 થીટાનું સૂત્ર શું છે? 4 cos ક્યુબ t માઇનસ 3 cos થીટા. એટલે આ સૂત્ર છે cos 3 થીટાનું. તો અહીંયા છે 3 cos t માઇનસ 4 cos ક્યુબ t, એનો મતલબ આ cos 3t નું. એટલે આ cos 3t અપોન sin 3t, એટલે cosના છેદમાં sin એટલે cot, એટલે માઇનસ cot 3t. બરાબર છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ એક્ઝામ્પલ 7 સુધી. બરાબર છે. એક્ઝામ્પલ 8થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.